અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે 7 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 20 છે, તો આ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ હશે? મિત્રો, અહીંયા સરેરાશ તમને 7 સંખ્યાઓની આપી છે. હવે સરેરાશનો મતલબ એવો થાય કે જો એકી સંખ્યાઓની સરેરાશ આપી હોય તો સરેરાશનો મતલબ શું થાય કે બરાબર મધ્યમાં આવેલી સંખ્યા. તો અહીંયા હું શું કરું, 7 સંખ્યાઓ માટે 7 બોક્સ બનાવી દઉં. બરાબર, અહીંયા 7 બોક્સ બનાવી દઈએ. 1 2 3 4 5 6 અને 7. જો કોઈ એકી સંખ્યાઓ આપેલી હોય તો એકી સંખ્યાઓની સરેરાશ કઈ સંખ્યા કહેવાય? તો બરાબર મધ્યમાં આવેલી સંખ્યા જે છે એ તમારી સરેરાશ બની જાય. તો અહીંયા સરેરાશમાં કઈ સંખ્યા લખી શકીએ આપણે? બરાબર મધ્યમાં આવેલી સંખ્યા. તો અહીંયા તમને સરેરાશ આપેલી છે 20, તો બરાબર મધ્યમાં જે સંખ્યા છે એ કઈ હશે? 20 હશે. બરાબર, હવે આ 7 સંખ્યાઓ પૈકી બરાબર મધ્યમાં આવેલી સંખ્યા એટલે કે સરેરાશ 20 મળી ગઈ છે. એના પછી તમને એવું કહેલું છે કે આ સંખ્યાઓ જે છે એ ક્રમિક સંખ્યાઓ છે. ક્રમિકનો મતલબ એવો થાય કે 20 પછીની જે સંખ્યા હશે કઈ હશે? 21. 21 પછી 22 અને 22 પછી જે સંખ્યા હશે 23 હશે. બરાબર, તો અહીંયા સૌથી મોટી સંખ્યા માગેલી છે, તો સૌથી મોટી સંખ્યા અહીંયા તમારી બની જાય છે 23. તો અહીંયા ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ બની જાય છે. તો અહીંયા સૌથી મોટી સંખ્યા મળે છે 23. હવે ઘણીવાર તમને સૌથી નાની સંખ્યા પણ માગી હોય તો 20 પહેલાં કઈ સંખ્યા આવે? 19. એના પહેલાં આવે 18 અને એના પહેલાં આવે 17. તો સૌથી નાની સંખ્યા મળી જાય છે 17. તો આ રીતે પણ તમે દાખલો સોલ્વ કરી શકો છો. ઘણીવાર એવું પણ પૂછાય કે 7 સંખ્યાઓની સરેરાશ 20 છે, તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય, ગુણાકાર કેટલો થાય? તો આ રીતે પણ તમને દાખલાઓ પૂછી શકે છે. તમારે એટલું જ યાદ રાખવાનું કે જો એકી સંખ્યાઓની સરેરાશ આપેલી હોય તો બરાબર મધ્યમાં આવેલી સંખ્યા એ તમારી સરેરાશ કહેવાય. એના આધારે તમે આગળની અને પાછળની સંખ્યાઓ આ રીતે લાવી અને એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો.